હેલો મિત્રો, આજે આપણે બહુપદીની અંદર દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારના સૂત્રોની સમજ મેળવીએ. સૌથી પહેલાં દ્વિઘાત બહુપદીને કઈ રીતે લખાય? તો ax² + bx + c આ એનું સ્વરૂપ છે. હવે એને શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે આ છે આલ્ફા અને બીટા છે દ્વિઘાત બહુપદીના શૂન્ય, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. બી એટલે શું? તો બી એટલે એક્સનો સહગુણક અને એ એટલે x² નો સહગુણક. એટલે કે જે આપણે આ દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ આપ્યું છે એના અંદર બી એ એક્સનો સહગુણક છે, જ્યારે એ x² નો સહગુણક છે. એ જ રીતે એના શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. સી એટલે શું આવે? હંમેશા સી અચલ પદ હોય, અને એ એટલે આપણે આગળ જોયું કે x² નો સહગુણક. એ રીતે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીનું આ સ્વરૂપ છે કે ax² + bx² + cx + d. ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય છે, એક છે આલ્ફા, બીટા અને ગામા. તો આપણે સૌથી પહેલાં શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા + ગામા = -b/a. આમાં બી છે એ x² નો સહગુણક, જ્યારે એ છે x³ નો સહગુણક ગણાશે, જે અહીંયા સ્વરૂપની અંદર તમે જોઈ શકો. એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા = -d/a. ડી એટલે અહીંયા ડી અચલ પદ છે, એ એટલે x³ નો સહગુણક. અને એ રીતે બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળા, ત્રિઘાત બહુપદીની અંદર બબ્બે શૂન્યોના ગુણાકારના સરવાળા, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા + બીટા ઇન્ટુ ગામા + ગામા ઇન્ટુ આલ્ફા =c/a. સી એટલે એક્સનો સહગુણક અને એ એટલે x³ નો સહગુણક. આ સૂત્રને આધારે આપણે બહુપદીની અંદર દાખલા ગણવાના છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.